Hello friends, so today we are going to discuss on oscillators. Today's lecture was lecture 2. So far we learned about sinusoidal oscillator. બરાબર છે. પછી આપણે જોયું કે ડિફરન્સ બિટવીન અલ્ટરનેટર અને ઓસિલેટરના એડવાન્ટેજ જોયા. પછી ઓસિલેટરને પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવામાં આવે તો એના પ્રિન્સિપલ, એનો પોઝિટિવ ફીડબેક, નેગેટિવ ફીડબેક, બરાબર છે. પછી એ એમ્પ્લીફાય કઈ રીતે થાય એ જોયું. લાસ્ટ આપણે બાર્કહુસેન ક્રાઇટેરિયા જોયા હતા, રાઈટ. સો આજે આપણે આગળ જોઈએ કે આજે અલગ અલગ જે ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર્સ છે એના વિશે ભણશું. બાર્કહુસેન ક્રાઇટેરિયા વિશે થોડુંક જોશું, બરાબર છે. અને કુલ કેટલા પ્રકારના ઓસિલેટર્સ આપણે સિલેબસની અંદર સ્ટડી કરવાના છે એ જોઈશું. તો લેટ સ્ટાર્ટ. એસેન્શિયલ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર. એની અંદર ફર્સ્ટ જે છે એ છે ટેન્ક સર્કિટ. ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર માટેના બેઝિક એક પાર્ટ્સ કીધેલા છે, બરાબર છે, જે એસેન્શિયલ કમ્પોનન્ટ્સની અંદર આવે કે એના વગર ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર જે છે એ એટલું વર્કફુલ ના હોય, રાઈટ. તો જોઈએ, ફર્સ્ટ જે છે એ છે ટેન્ક સર્કિટ. તો ટેન્ક સર્કિટ સિમ્પલ છે, એક એલ અને એક સી, એટલે કે એક ઇન્ડક્ટન્સ અને એક કેપેસિટર, એ બંનેને પેરેલલી કનેક્ટ કરેલા છે, બરાબર છે. તો જોઈએ, તો આની અંદર જે એલ અને જે સી છે, રાઈટ, એ બંનેની વેલ્યુ ઉપર જ આખી સર્કિટની ફ્રીક્વન્સી જે છે એ ડિપેન્ડ કરે. લાઈક the frequency is depend upon the inductance of the coil and the capacitance of the capacitor, right. તો જેટલી વેલ્યુનું કેપેસિટર લઈ એટલે એનો જે એલસી રેશિયો મળશે આપણને, એના ઉપર આપણી જે ઓસિલેટિંગ ફ્રીક્વન્સી છે એ મળશે. નેક્સ્ટ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, બરાબર. ફર્સ્ટ હતું ટેન્ક સર્કિટ. નેક્સ્ટ તમને આ ગ્રાફની અંદર જ દેખાય છે કે ફર્સ્ટ જે છે એ ટેન્ક સર્કિટ છે, દેન ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર, એન્ડ થર્ડ છે એ ફીડબેક સર્કિટ. તો એ ત્રણ વિશે મેઇનલી ભણવાનું છે, જેમાંથી એલસી વિશે આપણે ભણી ગયા, લાઈક ટેન્ક સર્કિટ વિશે. હવે આપણે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર વિશે સ્ટડી કરીએ, રાઈટ. તો સેકન્ડ છે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. તો એ શું કહેવા માગે છે કે ધ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર receives DC power from the battery and change it into the AC power to the tank circuit, right. આપણે જનરલી ઓસિલેટરનું કામ જ છે, બરાબર, કે ડીસી સપ્લાય જે આવે એને એસીની અંદર કન્વર્ટ કરવાનું, બરાબર છે. તો ધીસ ઓસિલેશન occurring in the tank circuit are applied to the input of transistor amplifier. Because the amplifying property of the transistor, we get increased output of these oscillations, બરાબર. ઇન શોર્ટ કે જે આનું આઉટપુટ છે એ આના ઇનપુટની અંદર આપણે દઈએ છીએ, રાઈટ. તો હવે એના ઇનપુટમાં જાય તો એનું કામ શું છે કે જે એસી સિગ્નલ્સ જનરેટ થયા હોય, જે ફ્રીક્વન્સી ટેન્ક સર્કિટમાંથી જનરેટ થઈ હોય, એને એમ્પ્લીફાય કરવાનું કામ છે, કેમ કે એ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર છે, બરાબર. હવે એ એમ્પ્લીફાઈડ આઉટપુટ જે ડીસી પાવર સપ્લાયના લીધે મળ્યું છે બેટરીના, બરાબર છે, એને જ્યારે આપણે આગળ મોકલીએ તો એમાં થોડોક લોસ આવશે. તો એ લોસને ઓવરકમ કરવા માટે ફીડબેક સર્કિટને આપણે યુઝમાં લેવી પડે, રાઈટ. તો ફીડબેક સર્કિટ જોઈએ કે ધ ફીડબેક સર્કિટ સપ્લાઈઝ a part of collector energy to the tank circuit in correct phase to help oscillations, બરાબર, such as it provides positive feedback. એટલે કે ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાંથી જ્યારે આપણું સિગ્નલ ફીડબેક સર્કિટની અંદર જશે એમ્પ્લીફાય થઈને, રાઈટ, તો ફીડબેક સર્કિટ શું કરશે તો કે આ એલસી સર્કિટ છે અથવા તો ટેન્ક સર્કિટ છે એના ઇનપુટની અંદર આપશે અને એ આપણને પોઝિટિવ ફીડબેકની અંદર આપશે, આ રીતે, રાઈટ. અહીંયા માની લો કે ટેન્ક સર્કિટ જોઈન્ટ કરેલી હોય તો એ સેમ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયરની જેમ જ કામ કરશે, ઓકે. તો આ જે છે એ છે એસેન્શિયલ્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર્સ, રાઈટ. હવે જોઈએ બાર્કહુસેન ક્રાઇટેરિયા. આપણે ફર્સ્ટ ખાલી એક
નામ જોઈ ગયા હતા કે આ રિલેશનને બાર્ક-હુસેન ક્રાઇટેરિયા કહેવાય. આ જે બોલ્ડ કરેલું રિલેશન છે એને, બરાબર. પણ હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયા છે શું એકચ્યુઅલમાં એ જોઈએ. હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયા એવી જગ્યાએ યુઝ થાય જે જગ્યાએ આપણે અનડેમ્પ્ડ ઓસિલેશન્સ કન્ટિન્યુઅસ ફ્લોની અંદર રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે. એટલે કે આપણે આપણા આઉટપુટ એમ્પ્લીફાયરના આઉટપુટને એવી રીતે પોઝિટિવ ફીડબેક આપવાનો જ્યારે MVAV ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય, બરાબર. અને આના કારણે આપણને એક કન્ડિશન પ્રોવાઈડ થાય પોઝિટિવ ફીડબેકમાં, જેના લીધે આપણને કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ ઓસિલેશન્સ મળે, બરાબર. હવે એનું મેથેમેટિકલ એક્સપ્લેનેશન જોઈએ. તો મેથેમેટિકલ એક્સપ્લેનેશનની અંદર શું છે તો કે ધ વોલ્ટેજ ગેઇન ઓફ પોઝિટિવ ફીડબેક એમ્પ્લીફાયર ઇઝ ગિવન બાય, હવે જોઈએ તો શું છે કે AV જે છે AVF, રાઈટ, વોલ્ટેજ ગેઇન ઓફ ફોર ફ્રીક્વન્સી, રાઈટ. તો વોલ્ટેજ ગેઇન અપોન 1 માઇનસ MVAV. હવે જો MVAV એ 1 હોય તો છેદ છે 0 થવાનો, રાઈટ. આ કન્ડિશન આપણે જોઈએ તો આ છેદમાં છે તો 1 માઇનસ 1 0 થશે, રાઈટ. તો એ જો 0 થશે તો AVFની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મળશે, એટલે કે અનડેમ્પ્ડ ઓસિલેશન પોઝિટિવ ફીડબેક થ્રુ મળે જ રાખશે, રાઈટ. હવે આપણે મેથેમેટિકલ એક્સપ્લેનેશન દ્વારા તો કહી દીધું, બરાબર, કે આપણો જે વોલ્ટેજ ગેઇન છે એ ઇન્ફાઇનાઇટ થાય, રાઈટ. પણ એકચ્યુઅલમાં આપણને એવું એમ્પ્લીફાયર હજી સુધી મળ્યું નથી કે જેનો વોલ્ટેજ ગેઇન ઇન્ફાઇનાઇટ થાય, બરાબર છે. તો આનો મતલબ શું થાય તો કે ફિઝિકલ સિગ્નિફિકન્સ આનું એવું થાય કે તમે એને સ્મોલ ઇનપુટ જે છે આ સર્કિટની અંદર તમે સ્મોલ ઇનપુટ આપી અને અહીંયાથી આ ટર્મિનલ છોડાવી નાખો છો, બરાબર છે. તેમ છતાં આ આખું સર્કલ કમ્પ્લીટ થશે, રાઈટ. આખી સર્કિટરી કમ્પ્લીટ થશે અને એવરી ટાઈમ એ એમ્પ્લીફાય થતું જશે. મીન્સ એક સ્મોલ ટ્રિગર આપવાથી ને પણ એક્સટર્નલ સિગ્નલ સોર્સ વગર એક સ્મોલ ટ્રિગર આપવાથી ને આપણને ઓસિલેશન્સ મળે રાખશે, રાઈટ. હવે એનો ગ્રાફિકલ એક્સપ્લેનેશન જોઈએ, બરાબર છે. તો ગ્રાફિકલ એક્સપ્લેનેશનની અંદર અહીંયા ગ્રાફ છે, રાઈટ. તો જોઈએ હવે બાર્ક-હુસેન ક્રાઇટેરિયાના ગ્રાફિકલ ઇન્ટરપ્રિટેશન જોઈએ તો આપણે એ રીતનું ઓસિલેશન્સ મળે જેની અંદર MVAV ઇઝ ઇક્વલ ટુ 1 થાય, રાઈટ. આપણે ઉપર કન્ડિશન મારી હતી અહીંયા કે MVAV ઇઝ ઇક્વલ ટુ 1. તો જોઈએ કે સપોઝ કે વોલ્ટેજ ગેઇન જે છે એ ફીડબેક વગર AV ઇઝ ઇક્વલ ટુ 100 છે, રાઈટ. AV ઇઝ ઇક્વલ ટુ 100, ઓકે. તો હવે એ સિગ્નલનું મીન્સ કે કન્ટિન્યુઅસ આઉટપુટ સિગ્નલ મેળવવા માટે MVAV ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ, અથવા તો MV ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1 થવું જોઈએ, રાઈટ. અહીંયા જે લખેલું છે, બરાબર, કે MVAV 1 લીધા તો MV ઇન્ટુ 100 ઇઝ ઇક્વલ ટુ 1 થાય, ઓકે. કેમ કે AVની કિંમત કેટલી લીધી છે 100, ઓકે. તો શું થાય કે MVની વેલ્યુ 0.01 થવી જોઈએ, બરાબર. તો હવે MV 0.01 માટે જોઈએ કે સપોઝ ધ ઇનપુટ ઓફ એન એમ્પ્લીફાયર રિસીવ્સ ધ ટ્રિગર વોલ્ટેજ ઓફ 0.1 વોલ્ટેજ પીક, બરાબર. તો V ઇનપુટ એનું 0.1 થયું. હવે એનો આઉટપુટ ગેઇન માટે જોઈએ તો શું છે કે V આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ગેઇન ઇન્ટુ V ઇનપુટ. તો વોલ્ટેજ ગેઇન 100 લીધા હતા, એને ગુણ્યા 0.1 કરીએ તો 10 વોલ્ટનું પીક વોલ્ટેજ આપણે એને દેવું પડે, બરાબર છે. તો ફીડબેક વોલ્ટેજ શું થશે તો કે VF ઇઝ ઇક્વલ ટુ MV ઇન્ટુ V આઉટપુટ. તો 0.01 ગુણ્યા 10, રાઈટ, 0.01 ગુણ્યા 10 ઇઝ ઇક્વલ ટુ 0.1 વોલ્ટેજ પીક, બરાબર. તો આ ફીડબેક જે છે, ધીસ ફીડબેક વોલ્ટેજ અપિયર્સ એટ ધ ઇનપુટ ઓફ એન એમ્પ્લીફાયર. સો ધેરફોર again output of an amplifier will be 10 volt peak and feedback voltage will be 0.1 volt peak as calculated above, right.
આપણે જે કેલ્ક્યુલેશન કર્યું એ રીતે કે જે VF છે બરાબર, VF એ 0.1 મળશે, વી આઉટપુટ છે એ 10 વોલ્ટનું પીક મળશે, વી ઇનપુટ છે એ 0.1નું પીક મળશે, બરાબર છે. હવે આ ફીડબેક વોલ્ટેજ જે છે બરાબર એ અગેન આપણે ઇનપુટની અંદર નાખીએ બરાબર, તો સેમ પ્રોસેસ રિપીટ થશે. હવે દર વખતે આપણને ફીડબેક વોલ્ટેજ જે છે એ 0.1નું પીક મળશે અને આઉટપુટ વોલ્ટેજ છે એ 10 વોલ્ટનું પીક મળશે, બરાબર. તો આ રીતે ઓસિલેટર છે એ કન્ટિન્યુઅસ અનડેમ્પ્ડ આઉટપુટ આપણને આપે રાખશે, બરાબર છે. હવે જોઈએ